નમસ્કાર. ચૈતર વસાવા જ્યારે ચુકાદા બાદ કોર્ટના દાદરા ઉતરી રહ્યા હતા, જેલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સૌ કોઈની નજર એક ચોંકાવનારા દ્રશ્ય પર હતી. એ દ્રશ્યમાં એક માતા પોતાના ખોળામાં એક બાળકને, નાનકડા બાળકને લઈને ઊભી છે અને તે પણ જેલ તરફ જઈ રહી હતી, એક પોલીસની વાન તરફ જઈ રહી હતી. ત્યારે સૌ કોઈના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે આ બાળક કોણ છે, આ બાળકનો શું વાંક છે. હવે આ તમામ આરોપીઓને જ્યારે 7 વર્ષની સજા મળી છે, તો શું આ બાળક પણ 7 વર્ષ સુધી જેલની અંદર બંધ રહેશે કે કેમ? આ બાળકનું નામ શું છે, તેની માતાનું નામ શું છે, તે તમામ સવાલો જો તમને થઈ રહ્યા હોય તો તેના જવાબ આ વિડીયોમાં જોવા મળવાના છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા જ્યારે ચૈતર વસાવા સહિતના જે 9 આરોપીઓ અત્યારે જેલમાં બંધ છે, ત્યારે 9 પ્લસ એક નાનકડું બાળક છે. આ 10મું વ્યક્તિ કોણ છે તેની સૌ કોઈને ચર્ચા હતી ને તેનો જવાબ છે કે આ 10મું જે બાળક છે તે શકુંતાબેન વસાવા, જે ચૈતર વસાવાના કાકાની દીકરી છે. અને આ જે 9 આરોપીઓ છે તેમાં 9મા નંબરના આરોપી છે, તેમનું નાનકડી બાળકી છે, જે ચુકાદો આવ્યો ત્યારે 17 દિવસની હતી. અત્યારે આ ચુકાદો આવ્યો અને અઠવાડિયું થોડા દિવસમાં થવામાં છે. અને ત્યારે હવે બીજો સવાલ જો તમને થઈ રહ્યો હોય કે તે બાળકીનું નામ શું છે, તો મેં જ્યારે આ સવાલ તેના મામાને પૂછ્યો, એટલે કે બાળકીના મામાને, ત્યારે તેના મામાએ કહ્યું કે બાળકીનું હજી સુધી કોઈ નામ જ નથી રાખવામાં આવ્યું. કારણ કે જ્યારે આ થોડા સમયમાં વિધિ કરવાના હતા તે પહેલાં આ ચુકાદો આવ્યો અને હવે આ દીકરી તેની માતાની સાથે જેલની અંદર બંધ છે. હવે જો બીજો સવાલ તમને એમ આવ્યો હોય કે જો દીકરીની માતા જેલમાં બંધ છે તો તેના પિતા શું કરે છે, તો તેના પિતાનું નામ છે બલિરામ વસાવા અને તે પણ આરોપી છે આ જ કેસની અંદર, અને તે પણ તેમની સાથે જેલની અંદર બંધ છે અત્યારે. એટલે ટૂંકમાં તે દીકરીના માતા અને પિતા બંને અત્યારે જેલની અંદર બંધ છે. આ એક જ કેસની અંદર તેમને પણ સજા મળી છે 7 વર્ષની. તો હવે સવાલ થાય કે શું આ દીકરી પણ 7 વર્ષ સુધી જેલની અંદર બંધ રહેશે? તો કાયદો એવું કહે છે કે જો બાળક 6 વર્ષ કરતાં નાનું હોય તો તે માતાની સાથે જ રહેતું હોય છે. અને આ દીકરી તો ફક્ત ને ફક્ત 17 દિવસની હતી. અને આ નાનકડું બાળક પોતાની માતાથી દૂર કઈ રીતે રહી શકે? એ માતાના દૂધ પર જ જ્યારે જીવતું હોય ત્યારે આવા કન્ડિશનમાં તે માતાથી દૂર ન રહી શકે, એટલે જ તેને માતાની સાથે રાખવામાં આવી છે. હવે સવાલ એ થાય કે આ નાનકડું બાળક અને તેની માતા જેલની અંદર કઈ રીતે રહેતા હશે? અમને પણ આ સવાલ થયો ને જ્યારે મેં આ દીકરીના મામા સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે અમને અઠવાડિયામાં 1 દિવસ પરિવારને મળવાની છૂટ આપી છે. તો થોડા દિવસ પહેલાં જ ગયા હતા અને તેમનું કહેવું હતું કે જ્યારે ચુકાદો આવ્યો તેના થોડા દિવસ પહેલાં જ દીકરીની તબિયત સારી નહોતી, પણ અત્યારે ઠીક છે. અને જ્યારે આવું કંઈ મેડિકલ ઇમરજન્સી આવે છે તો ત્યારે જેલમાં બંધ હોય, આવી કન્ડિશન હોય, ત્યારે બધી તમામ જવાબદારી જેલ પ્રશાસનની હોય છે. એટલે કે આમાં જો ડૉક્ટરની જરૂર હોય કે દીકરીને કોઈ વધારે અલગથી સ્પેશિયલ ફૂડની જરૂર હોય કે કંઈ પણ હોય તો ત્યારે એ જવાબદારી જેલ પ્રશાસનની રહે છે. જેલની અંદર કેવો માહોલ હશે, કેવું વાતાવરણ હશે તે અમને ખબર નથી, પરંતુ અમે તે પણ જાણવાનો પ્રયાસ જરૂર કરીશું. અને હવે આપણે થોડી કાનૂની વાતો કરી લઈએ તો કાનૂન એવું કહે છે કે જો બાળક નાનું હોય તો તે 6 વર્ષ સુધી તે બાળક માતાની સાથે રહી શકે છે. અને તે તમામ નિભાવની જે ખર્ચ હોય છે તે જેલ પ્રશાસનની હોય છે. અને સાથે સાથે વાત કરી લઈએ કે બેલ મળશે કે કેમ, તો આવા જે સ્પેશિયલ કેસ હોય તેમાં કોર્ટના જે ન્યાયાધીશો હોય છે તેઓ કૂણું વલણ અપનાવતા હોય છે, નરમ વલણ રાખતા હોય છે. અને જો ગુનો ગંભીર ન હોય તો માતાને અને તેના બાળકને જે છે તે રજા આપતા હોય છે, બેલ આપી દેતા હોય છે. પરંતુ અત્યારે આપણે વાત કરી લઈએ તો ચુકાદામાં કેમ આ માતા અને તેના બાળકની ઉપર રહેમરાહ ન રાખવામાં આવી? તો તેનું કારણ એ છે કે જ્યારે 2023માં જે ગુનો બન્યો હતો તેને ધ્યાનમાં લઈને જ્યારે ચુકાદો આપવામાં આવ્યો તેના કારણે આ ચુકાદો આપવામાં આવ્યો છે. અને હવે જ્યારે બેલ મળશે ત્યારે જોવું રહ્યું કે કોર્ટ કઈ રીતનું વલણ અપનાવે છે. સાથે સાથે પારિવારિક વાત કરી લઈએ તો આ જે માતા છે તે ચૈતર વસાવાના કાકાની દીકરી છે. તેઓ સાગબારામાં રહે છે. ઉંમર લગભગ 30 વર્ષની છે. અને અત્યારે જ્યારે આખો કેસ બન્યો હતો તેમાં તેમને પણ 7 વર્ષની સજા અને 25,000નો દંડ જે છે તે આપવામાં આવ્યો છે. થોડા દિવસની અંદર જ આખું જે મામલો છે તે હાઈકોર્ટ જવાનો છે અને ત્યાં સ્ટે માટે અરજી કરી છે. અને ત્યારબાદ ખબર પડશે કે આ ચુકાદા પર સ્ટે લાગે છે કે કેમ. બેલ માટે અરજી કરશે, જામીન માટે અરજી કરશે, ત્યારે આ બાળકી અને તેની માતા છૂટે છે કે કેમ, તે તમામ સવાલોના જવાબ અમે તમને ગુજરાત તક પર આપતા રહીશું. આ મામલે તમારે હજી પણ કોઈ માહિતી જોતી હોય તો તમે અમને જરૂર કહેશો. આ બાળકીની જે માસી છે મરિયમબેન, તે પણ આ જ ગુનાની અંદર જેલની અંદર બંધ છે. એટલે કે ટૂંકમાં ચૈતર વસાવાની આસપાસ રહેલા તેમના પરિવારની અંદર રહેલા મોટા ભાગના લોકો જે છે તે આ કેસની અંદર રહેલા છે. અને તેઓ
હાલ તમામ લોકો પર એક જ 7 વર્ષની સજા અને 25,000નો દંડ લાગ્યો છે અને હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે. તમે જોતા રહો ગુજરાત તક અને આ બાબતે કંઈ પણ તમારે જાણવું હોય, જણાવવું હોય તો કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.